નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બિંદિયા સાવલિયા, ધોરણ 12 સાયન્સ, વિષય રસાયણ વિજ્ઞાન, યુનિટ નંબર 2, જેનું નામ છે દ્રાવણો. અને આજે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એનું નામ છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. તો આપણે સ્ટાર્ટ કરીશું દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. તો એ પહેલાં આપણે જોઈ લઈશું કે આગળના લેક્ચરની અંદર કેટલા ટોપિક વિશે ચાલેલું છે એના વિશે, બરાબર. તો એ આપણે પહેલાં જોઈ લઈશું. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર કે દ્રાવણો કોને કહેવાય છે, તો એની અંદર જે દ્રાવ્ય અને દ્રાવક છે એ કોને કહેવાય છે એના વિશે આપણે જોયેલું. પછી દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ કે જેની અંદર નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, મોલ અંશ, પીપીએમ, વેઇટ બાય વેઇટ, વોલ્યુમ બાય વોલ્યુમ ને વેઇટ બાય વોલ્યુમ. તો આટલા વિશે એની જે દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની રીતો છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. પછી દ્રાવ્યતા વિશે કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુ પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા, પછી આપણે દ્રાવણનું બાષ્પ દબાણ, પછી દ્રાવણમાંના લિક્વિડ પ્રવાહી જે છે પદાર્થ, બે પ્રવાહી પદાર્થ હોય એના દ્રાવણના બાષ્પ દબાણ વિશે જોવાનું. હેનરીનો નિયમ, રાઉલ્ટનો નિયમ, પછી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, અભિસરણ દબાણ અને વોન્ટ ઓફ અવયવ. પછી આવશે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દરનું નિર્ધારણ. તો આટલા ટોપિકની વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે શેના વિશે ચર્ચા કરેલી, તો કે દ્રાવણો એટલે શું, દ્રાવણોના પ્રકાર કેટલા છે, કયા કયા, એના વિશે સમજૂતી મેળવેલી. અને દ્રાવ્યની સાંદ્રતાની અભિવ્યક્તિ, દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ વિશે આપણે જોયેલું. એની અંદર આપણે દ્રાવણની સાંદ્રતા છે એ આપણે એના સંઘટનને આધારે, જે દ્રાવ્ય છે એના સંઘટનને આધારે આપણે એનું દ્રાવણનું સંઘટન છે એના આધારે આપણે દ્રાવણની સાંદ્રતાને અભિવ્યક્ત કરી શકીએ છીએ. તો એ દર્શાવવા માટે એની બે રીત છે કે ગુણાત્મક રીત અને જથાત્મક રીત. તેમાં ગુણાત્મક રીત આપણે જોયેલી કે જે મન દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. હવે બીજો છે જથાત્મક રીત. તો એના પાછળ આપણે જે વાત કરી કે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, વેઇટ બાય વેઇટ, વોલ્યુમ બાય વોલ્યુમ, વેઇટ બાય વોલ્યુમ અને પાર્ટ્સ પર મિલિયન, અને છેલ્લું આવશે ફોર્માલિટી. તો આટલી ટોપિકની અંદર આટલી જે રીત છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. અને આગળના લેક્ચરની અંદર આપણે નોર્માલિટી, મોલારિટી અને મોલાલિટી વિશે જોઈ ગયા છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. હવે આગળનું થોડું રિવાઇઝ કરી લઈએ. તો મોલારિટી કોને કહેવાય છે, તો કે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને, મોલ એટલે કે ગ્રામ અણુભાર, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, એટલે ગ્રામ અણુભારની જે સંખ્યા છે એને મોલારિટી કહેવાય છે. તો મોલારિટી શોધવા માટેનું સૂત્ર શું થશે, તો કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ અથવા તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવ્યનું આણ્વીય દળ મલ્ટીપ્લાય બાય દ્રાવણનું કદ, શેમાં લેવાનું છે, લીટરમાં. પરંતુ જો આપણે દ્રાવણનું કદ લીટરમાં ન લેવું હોય અને મિલીલીટરમાં જ લેવું હોય તો એને આપણે 1000 વડે શું કરીએ છીએ, ડિવાઈડ કરીએ છીએ, ભાગાકાર. જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવા માટે આપણે ભાગાકાર કરવો પડશે, જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવા માટે આપણે એને ગુણાકાર કરવો પડશે, બરાબર. તો હવે અહીંયા કદ ધારો કે લીટરમાં આપેલું છે, તો મિલીલીટરમાં ફેરવવા માટે એને શું કરવા પડશે, ડિવાઈડ બાય 1000 કરવા પડશે. તો એ 1000 જે છેદનો છેદ આપણે અંશમાં જશે, એટલે એનું સૂત્ર આપણે આ રીતે પણ લખી શકીએ કે મોલારિટી એટલે કે એની સંજ્ઞા કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ 1000 ડિવાઈડ બાય દ્રાવ્યનું આણ્વીય દળ મલ્ટીપ્લાય બાય દ્રાવણનું કદ, જે મિલીલીટરમાં જ રહેવા દેવાનું છે, રાઈટ. જો લીટરમાં રહેવા દેવાનું હોય, અહીંયા લીટરમાં જ આપણે રાખવાનું હોય, અને રકમની અંદર પણ જો લીટરમાં જ આપેલું હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ, બરાબર. તો 1000 વડે જે અહીંયા મલ્ટીપ્લાય કરીએ છીએ, બરાબર, અહીંયા ઉપર અંશમાં જે એ કરવાના આવશે નહીં, જ્યારે દ્રાવણનું કદ લીટરમાં હોય ત્યારે. પછી એવી જ રીતના નોર્માલિટી. તો નોર્માલિટી એની સંજ્ઞા છે કેપિટલ N, એમાં એનું સૂત્ર પણ એ જ આવશે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઈડ બાય દ્રાવ્યનો તુલ્યભાર. જ્યારે મોલારિટીમાં આપણે આણ્વીય દળ લેતા હતા, આ દળ એટલે કે આણ્વીય દળ અથવા તો અણુભાર પણ કહી શકાય. તો નોર્માલિટીમાં આપણે તુલ્યભાર લેવાનો છે ઇન્ટુ દ્રાવ્યનું કદ, શેમાં લીધેલું છે, અહીંયા મિલીલીટરમાં. જો અહીંયા પણ લીટરમાં લઈએ તો અહીંયા આપણે 1000 વડે અંશમાં મલ્ટીપ્લિકેશન કરવાનું નહીં 1000 વડે. પછી આવશે મોલાલિટી. એના વિશે પણ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. તો મોલાલિટી કોને કહેવાશે, તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય છે, મોલાલિટી. તો મોલાલિટીનો સંજ્ઞા છે કે સ્મોલ m.
તો મોલાલિટી માટેનું સૂત્ર થશે દ્રાવ્યનું વજન ઇન્ટુ 1000 ડિવાઈડ બાય દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું વજન. જો અહીંયા દ્રાવકનું વજન લીધું છે મોલાલિટીમાં, તો એ શેમાં આવશે? ગ્રામમાં. બરાબર, તો સેમ આ વસ્તુ છે. અહીંયા દ્રાવણનું કદ મિલીમાં લીધું છે, અહીંયા દ્રાવકનું વજન ગ્રામમાં લીધેલું છે. પરંતુ જો અહીંયા દ્રાવકનું વજન કિલોગ્રામમાં લીધેલું હોય તો આપણે અહીંયા અંશમાં 1000 મૂકવાના નહીં, કારણ કે આપણે આગળ વાત થઈ કે નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવા હોય તો એને 1000 વડે ડિવાઈડ કરવા પડે, જ્યારે અહીંયા કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા માટે. બરાબર છે. તો હવે શું આવશે? હવે આવશે મોલ અંશ. તો મોલ અંશ કોને કહેવાય છે? તો કે દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા ઘટકોની કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય છે? ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહે છે. તો એના માટેનું સૂત્ર શું થશે? તો કે ઘટકનો મોલ અંશ, અને એને આપણે x વડે દર્શાવીએ છીએ. તો ઘટકનો મોલ અંશ ઇક્વલ ટુ છેદમાં ઘટકના મોલ, એટલે કે કોઈ એક ઘટકના મોલ, બરાબર, ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા બધા ઘટકોની કુલ મોલ સંખ્યા, એટલે કે ટોટલ મોલ સંખ્યા. બરાબર, તો એ જ સૂત્ર છે એમ આપણે અહીંયા આપેલું છે કે ઘટકના મોલની સંખ્યા ડિવાઈડ બાય બધા જ ઘટકોના મોલની કુલ સંખ્યા. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો કે એક દ્વિઅંગી મિશ્રણમાં, એટલે દ્વિઅંગી એટલે આપણે આગળ વાત થઈ ગઈ છે, એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક પદાર્થ હોય. જો એની મોલ સંખ્યા અને બીની મોલ સંખ્યા અનુક્રમે, એની મોલ સંખ્યા શું છે? Na છે, અને બીની મોલ સંખ્યા Nb હોય તો આપણે એનો મોલ અંશ શોધવાનો છે. તો મોલ અંશ ઇક્વલ ટુ શું થશે? XA, કારણ કે આપણે એ માટે પહેલાં શોધવાનું છે. બરાબર, અને મોલ માટે મોલ અંશ માટેની સંજ્ઞા શું છે? x ઇઝ ઇક્વલ ટુ દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ, એટલે આપણે એનું શોધીએ છીએ, એટલે Na ડિવાઈડ બાય ટોટલ મોલ. તો કેટલા કયા બે મોલ છે ને? Na અને Nb. બરાબર, હવે એવી જ રીતના આપણે કોઈ એ કણ લીધેલો છે. બરાબર, હવે કોઈ ઇન્ફાઇનાઇટ સુધી શોધવું હોય તો એ પણ આપણે શોધી શકીએ કે xi ઇઝ ઇક્વલ ટુ ni ડિવાઈડ બાય n1 પ્લસ n2 પ્લસ n3, રાઈટ, ni સુધી આવશે, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ni ડિવાઈડ બાય એપ્સિલોન ni પણ લખી શકીએ આપણે. બરાબર, હવે આ જે દ્રાવણમાંના ઘટકો બધા છે, બરાબર, એ બધા જ જે મોલ અંશો છે, અહીંયા લખેલું છે કે આપેલા દ્રાવણના બધા જ મોલ અંશનો સરવાળો કેટલો થાય છે? એક થાય છે. બરાબર, એટલે x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4, રાઈટ, xi સુધી. તો એ બધા જે ઘટકો છે દ્રાવણમાંના, એ મોલ અંશનો સરવાળો કેટલો થતો જોવા મળશે? આપણને 1 થતો જોવા મળશે. હવે આપણે એની એક્ઝામ્પલ લઈશું, દાખલો. બરાબર, તો દાખલો શું આવે છે? કોઈ 2.1 કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ, એનું અણુસૂત્ર શું થશે? C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો. તો મોલ અંશ ગણવા માટે આપણે અહીંયા શું આપેલું છે? તો મોલ અંશ કાઉન્ટ કરવા માટે આપણે અહીંયા 20% દળથી આપેલું છે. બરાબર, તો હવે આપણી પાસે ધારો કે 100 ગ્રામ દ્રાવણ છે, તો એની અંદર આપણે 20 ગ્રામ શું છે? ઇથિલિન ગ્લાયકોલ છે, અને બાકીનું જે 80 ગ્રામ શું હશે? પાણી હશે. થઈ ગયા 100, 80 પ્લસ 20 100 થઈ ગયા, કારણ કે આપણે ધારો કે આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ છે, એની અંદર 20 ગ્રામ પાણી છે, અને 80 બાકીનો જે 100માંથી 20 માઇનસ કરશું એટલે 80 વધશે, તો 80 ગ્રામ શું છે? પાણી છે. બરાબર, તો પહેલાં ઇથિલિન ગ્લાયકોલનું આપણે શું કરવું પડશે? મોલ શોધવા પડશે એના અને પાણીના બંનેના, અને એ મોલ મળશે, એ મોલનો સરવાળો કરવો પડશે. બરાબર, અને પછી આપણે એના પરથી મોલ અંશ શોધીશું. બરાબર, તો આ ટેક્સ્ટ બુક્સનું એક્ઝામ્પલ છે, સેમ એ જ એક્ઝામ્પલ છે, પણ આ જે થોડું તમને ઇઝી રીતે બતાવેલું છે, એક સ્ટેપ કરીને. બરાબર, એટલે તમને ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે કે ધારો કે આપણી પાસે કેટલા ગ્રામ દ્રાવણ છે? તો કે 100 ગ્રામ દ્રાવણ છે, અને એની અંદર 20 ગ્રામ શું છે? ઇથિલિન ગ્લાયકોલ છે. બરાબર, C2H6O2 પ્લસ એની અંદર જે 100માંથી 20 માઇનસ કરશું એટલે કેટલું પાણી વધશે? 80 ગ્રામ પાણી છે, વોટર મોલિક્યુલ H2O. હવે આપણે સૌપ્રથમ એનું આણ્વીય દળ શોધવું પડશે. કોનું? ઇથિલિન ગ્લાયકોલનું. તો એનું આપણે અણુસૂત્ર જોયું. હવે બંધારણ સૂત્ર શું છે ઇથિલિન ગ્લાયકોલનું? CH2OH. ઇથિલિન ગ્લાયકોલનું બંધારણ છે CH2OH. બરાબર, CH2OH, રાઈટ, આ ઇથિલિન ગ્લાયકોલનું બંધારણ છે. હવે એનું આણ્વીય સૂત્ર શોધવા માટે એનું આણ્વીય દળ શોધવા માટે, અણુભાર શોધવા માટે આપણે શું કરીશું? તો કે અહીંયા કાર્બન કેટલા છે? 2. તો અહીંયા 2 લખેલા છે. હવે કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. બરાબર, એટલે 2 × 12 પ્લસ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1.
બરાબર. અને એ કેટલા પરમાણુ છે એના 6, તો અહીંયા 6 પ્લસ ઓક્સિજન કેટલા છે 2, તો એનો પરમાણ્વીય દળ કેટલું છે 16. બરાબર. હવે આનો સરવાળો કરવાનો, એડિશન કરવાનું. તો 12 દુ 24 પ્લસ 6 એકા 6 પ્લસ 16 દુ 32, એટલે 24 + 6 + 32 ઇક્વલ ટુ આપણને એનું આણ્વીય દળ કેટલું મળશે ઇથિલિન ગ્લાયકોલનું 62 ગ્રામ પર મોલ. એવી જ રીતના વોટરનું, પાણીનું આણ્વીય દળ શોધવાનું કે 2 + 2, રાઈટ, આ H2 + O, રાઈટ. એટલે પરમાણ્વીય અંદર હાઇડ્રોજનનું 1 છે, ઓક્સિજનનું 16 છે, એટલે 2 + 16 બરાબર 18 ગ્રામ પર મોલ. હવે આપણને આણ્વીય દળ મળી ગયા છે. હવે શું કરવું પડશે તો કે ઇથિલિન ગ્લાયકોલ અને પાણીનો અણુ બંનેના મોલ શોધવા પડશે. તો બંનેના મોલ શોધવા માટેનું સૂત્ર શું છે તો કે વજનના છેદમાં આણ્વીય દળ. તો આપણે સૌપ્રથમ ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધીએ. તો અહીંયા ઇથિલિન ગ્લાયકોલનું વજન કેટલું છે 20 ગ્રામ. બરાબર. તો 20 ગ્રામ છે ડિવાઈડ બાય એનું આણ્વીય દળ કેટલું મળ્યું આપણને 62, તો ડિવાઈડ 20 ડિવાઈડ બાય 62. બરાબર. એટલે શું થશે 0.322 મોલ મળશે. હવે એવી જ રીતના H2O ના મોલ શોધવાના. તો કે વજનના છેદમાં આણ્વીય દળ બરાબર 80, પાણીનું વજન કેટલું છે 80 ડિવાઈડ બાય 18, એના આન્સર શું આવશે 4.444 મોલ. હવે આપણે શું કરવાનું છે કે કુલ મોલ. તો કે કુલ મોલ બરાબર શું આવશે તો કે ઇથિલિન ગ્લાયકોલના મોલ પ્લસ H2O ના મોલ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ આપણે મળ્યા છે 0.322 પ્લસ H2O ના મોલ મળ્યા છે આપણને 4.444. બરાબર. ઇઝ ઇક્વલ ટુ, હવે બેનો સરવાળો કરો તેનો શું મળશે આપણને 4.766 મોલ, જે આપણને ટોટલ કુલ મોલ મળેલા છે. હવે આપણે એના પરથી મોલ અંશ શોધીશું. તો મોલ અંશ શોધવા માટેનું સૂત્ર શું છે તો કે કોઈ એક ઘટકના મોલ બરાબર અને છેદમાં કુલ મોલ સંખ્યા. તો કોઈ એક ઘટકના મોલ એટલે કે સૌપ્રથમ આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધી લઈએ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ ડિવાઈડ બાય કુલ મોલ સંખ્યા. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ આપણે કેટલા મળ્યા 0.322 ડિવાઈડ બાય કુલ મોલ સંખ્યા, જે આપણે એડિશન કરી દીધું છે, તો 4.766. હવે એવી રીતના જો અહીંયા આપણે ડાયરેક્ટ આ તો કુલ મોલ શોધી દીધા છે, પરંતુ જો આપણે અહીંયા કુલ મોલ ન શોધ્યા હોય તો 0 છેદમાં આપણે 0.322 વત્તા 4.444 પણ મૂકી શકીએ. પણ આપણે અહીંયા જે સરવાળો પહેલાં કુલ મોલ શોધી લીધા છે બરાબર, એટલે આપણે ડાયરેક્ટ એ જ લખીશું. તો એનો આન્સર આપશે આપણે 0.068. પછી H2O ના મોલ અંશ શોધવાના. તો H2O ના મોલ ડિવાઈડ બાય કુલ મોલ સંખ્યા. તો H2O ના મોલ આવશે 4.444 ડિવાઈડ બાય કુલ મોલ છે 4.766. હવે એનો આન્સર આપણને મળશે 0.932. બરાબર. હવે આપણે શું કીધું હતું આગળ કે જે દ્રાવ્યના મોલ દ્રાવણમાં બધા જ મોલ અંશનો સરવાળો કેટલો થાય છે 1 થાય છે. હવે જોઈએ આપણે તો અહીંયા દ્રાવ્યના જે મોલ અંશ છે દ્રાવણના મોલ અંશ, તો કે એની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને છે, જે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ વત્તા પાણીના મોલ અંશ બરાબર શું થશે કે 0.068, જે આપણે અહીંયા મળ્યા. હવે આ પાણીના મોલ અંશ તો 0.932. હવે બેનો સરવાળો કરશે એટલે આપણને કેટલો મળશે 1. ઓકે. તો આ હતું મોલ અંશ. હવે આવશે દળ ટકાવારી, એટલે કે વેઇટ બાય વેઇટ, વજનથી ટકાવારી. તો કોને કહેવાશે તો કે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનથી ટકાવારી, એટલે કે વેઇટ બાય વેઇટ કહે છે. શોધવા માટેનું સૂત્ર શું છે તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવણનું વજન લેવાનું છે, કેમાં ગ્રામમાં. બરાબર. તો આ દ્રાવણનું વજન છે એટલે એ શું આવશે કે જો આપણે રકમની અંદર ડાયરેક્ટ દ્રાવણનું વજન આપેલું હોય તો જ એ મૂકી શકશું. બાકી અહીંયા શું આવશે દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન આપણે કરવું પડશે, રાઈટ. તો હવે આપણે પર્સન્ટેજ શોધવાના છે એટલે આપણે એને 100 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. ઓકે. તો આ થયું છે એનું સૂત્ર. હવે તો આ શું દર્શાવે કે પર્સન્ટેજ છે એ શું દર્શાવશે તો કે 100 ભાગની અંદર કેટલા ભાગ છે તે દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ પર્સન્ટેજનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. હવે અહીંયા ઉદાહરણ શું આપેલું છે કે 10% ગ્લુકોઝ છે એ દળથી પાણીમાં દર્શાવેલ છે. તો આમાં શું કરવાનું છે કે 10 ગ્રામ ગ્લુકોઝ જેને 90 ગ્રામ પાણીની અંદર ઓગાળેલ છે, એટલે કેટલું દ્રાવણ બનશે 100 ગ્રામ દ્રાવણ બનશે. પછી હવે જે દળ ટકાવારી વડે દર્શાવેલી સાંદ્રતા સામાન્ય રીતે આપણે ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે રાસાયણિક અનુપ્રયોગમાં ઉપયોગી છે. કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બજારું બ્લીચિંગ દ્રાવણ કે જે 3.62 દળ સોડિયમ હાઇપોક્લોરાઇટ પાણીમાં ધરાવે છે. સોડિયમ હાઇપોક્લોરાઇટનું રાસાયણિક સૂત્ર શું થશે NaOCl.
બરાબર. પછી આવશે કદ ટકાવારી. તો કદ ટકાવારી કોને કહેવાય છે? તો કે વોલ્યુમ બાય વોલ્યુમ, કદ કદથી ટકાવારી. તો એનું સૂત્ર શું છે? તો કે દ્રાવ્યનું કદ મિલીલીટરમાં ડિવાઈડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં ઇન્ટુ 100. કારણ કે આપણે અહીંયા શું શોધવાના છે? ટકાવારી શોધવાની છે, એટલે એને આપણે 100 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. બરાબર. આ જ વસ્તુ છે એમ છે ઉપર પણ, રાઈટ. તો આમાં શું કીધેલું છે કે આમાં જે આપણે આગળ વેટ બાય વેટ હતું એમાં આપણે ગ્રામ લેતા હતા, અહીંયા આપણે મિલીલીટર લેવાનું છે. તો પાણીમાં 10% ઇથેનોલનો દ્રાવણ દ્રાવણ છે, તો એનો અર્થ શું થશે? કે 10 મિલી ઇથેનોલને આપણે પાણીમાં ઓગળવામાં આવેલ છે, અને જેનું કુલ કદ કેટલું થશે? 100 ml થશે. બરાબર. પછી હવે સેમ આ જ છે કે 35% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ, જે એક પ્રતિહિમ એટલે કે હિમ નિરોધી તરીકે વર્તે છે. કે એનું કારણ શું છે? તો કે એ કારમાં અથવા તો મોટરમાં એન્જિનના શીતન એટલે કે ઠંડક માટે વાપરવામાં આવે છે. કે એનું શું કરે છે? ઠારણ બિંદુ ઘટાડીને. હવે આપણે જો અહીંયા ટેમ્પરેચર કેલ્વિનમાં અને સેલ્સિયસમાં પણ આપેલું છે. હવે જે સેલ્સિયસમાં ટેમ્પરેચર આપેલું છે એને કેલ્વિનમાં ફેરવવું છે, તો આપણે શું કરવું પડશે? +273.15 કરવા પડશે. પછી આવશે વેટ બાય વોલ્યુમ એટલે કે વજન કદથી ટકાવારી. તો એનું સૂત્ર અને એની વ્યાખ્યા શું થશે? તો કે 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી કહે છે. તો એનું સૂત્ર શું થશે? વેટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન લેવાનું છે અહીંયા. બરાબર. ડિવાઈડ બાય દ્રાવણનું કદ એ શેમાં લેવાનું છે? મિલીલીટરમાં ઇન્ટુ 100. તો આ થશે વેટ બાય વોલ્યુમ, વજન કદથી ટકાવારી. પછી આવશે પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન. તો પીપીએમ નો મતલબ શું થશે? તો આપણે કીધું કે પાર્ટ્સ પર મિલિયન. તો મિલિયન એટલે શું? તો કે 10 લાખ, અને પાર્ટ્સ એટલે કે ભાગ, અને પર એટલે કે દરેક મિલિયનમાં. બરાબર. દરેક મિલિયનમાં કેટલા ભાગ છે? ધારો કે 10 લાખ કણમાંથી ફક્ત કેવો હોય છે? એક જ કણ હોય છે. તો પાર્ટ્સ પર મિલિયનમાં આવશે કે જ્યારે કોઈ પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થ, તો દ્રાવ્ય પદાર્થનો માત્રા ખૂબ જ ઓછી હોય, એટલે કે જ્યારે સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, એટલે કે દ્રવ્યનો જથ્થો છે, દ્રાવ્ય પદાર્થનો જથ્થો ખૂબ જ ઓછો હોય, ત્યારે સાંદ્રતા આપણે પાર્ટ્સ પર મિલિયનમાં દર્શાવવામાં આવે છે. તો એના માટેનું સૂત્ર શું થશે? તો કે ઘટકના પાર્ટ્સની સંખ્યા ડિવાઈડ બાય દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા ઇન્ટુ 10⁶. હવે 10⁶ કેમ લીધા છે? કારણ કે આપણે અહીંયા જુઓ પાર્ટ્સ પર મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. બરાબર. તો જે 10 લાખની અંદર કેટલા શૂન્ય આવે? તો કે 6 શૂન્ય આવશે. એટલે એટલા માટે આપણે અહીંયા શું કરેલું છે? 10⁶ લખેલા છે. ઓકે. હવે આ જે પાર્ટ્સ પર મિલિયન છે એ ટકાવારીમાં દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનને આપણે દળથી દળ એટલે વેટ બાય વેટ, કદથી કદ એટલે વોલ્યુમ બાય વોલ્યુમ, અને દળથી કદ એટલે વેટ બાય વોલ્યુમમાં પણ દર્શાવી શકાય છે. તો જો આપણે અહીંયા લીધું છે પીપીએમ છે, તો એને આપણે વેટ બાય વેટ એટલે દળથી દળ દર્શાવેલું છે. તો એનું સૂત્ર શું થશે? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવણનું વજન ગ્રામમાં ઇન્ટુ 10⁶. બરાબર. જે આપણે આગળ જોઈ લીધેલું છે, પણ અહીંયા 10⁶ લેવાનો મતલબ તમને અહીંયા કહી દીધું હમણાં જ કે પાર્ટ્સ પર મિલિયન છે. મિલિયન એટલે 10 લાખ. બરાબર. એની અંદર કેટલા શૂન્ય આવશે? 10 લાખમાં 6, એટલે કે આપણે અહીંયા ઇન્ટુ 10⁶ વડે મલ્ટીપ્લાય કરવું પડશે. હવે એવી જ રીતના જ્યારે આપણે દ્રાવ્યનો જથ્થો વેટ બાય વોલ્યુમ આપેલો હોય, ત્યારે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં ઇન્ટુ 10⁶. હવે વોલ્યુમ બાય વોલ્યુમમાં આપેલું છે, તો એનું સૂત્ર થશે દ્રાવણનું કદ મિલીલીટરમાં ડિવાઈડ બાય અહીંયા દ્રાવ્યનું કદ મિલીલીટરમાં ડિવાઈડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં ઇન્ટુ 10⁶. બરાબર. હવે આપણે આની અંદર એક્ઝામ્પલ શું આપેલું છે કે 1 લીટર દરિયાનું પાણી, બરાબર, એ શું એની અંદર 6 × 10⁻³ ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન ધરાવે છે. બરાબર. તો આટલી ઓછી સાંદ્રતાને આપણે કઈ રીતે અભિવ્યક્ત કરી શકીએ? તો જો અહીંયા આપેલું છે કે કેટલો ઓક્સિજન ધરાવે છે એ? તો કે 6 × 10⁻³ ડિવાઈડ બાય શું આવશે? પાણીનું વજન, દ્રાવણનું વજન. તો દ્રાવણનું વજન આપણે પાણી કેટલું આપેલું છે? તો પાણી આપણે 1 લીટર એટલે કે 1000 મિલીલીટર છે, તો કેટલા ગ્રામ? 1 લીટર બરાબર કેટલા ગ્રામ થશે? 1030 ગ્રામ. તો ડિવાઈડ બાય 1030 × 10⁶. બરાબર. એટલે આપણને આન્સર મળશે 0.005
582 ઇન્ટુ 10⁻³ +6 જે આપણે આગળ 11મા ધોરણની અંદર આવી ગયેલું છે, જે ઘાતકના નિયમોને એ પહેલા ચેપ્ટરની અંદર, રાઈટ. હવે આપણે શું કરવાનું છે કે પોઈન્ટ ખસેડીશું, બરાબર. તો હવે અહીંયા એક આન્સર મળશે આપણે 0.00582 ઇન્ટુ 10⁻³ મળશે. હવે પોઈન્ટને આપણે જમણી બાજુ ખસેડવાનો છે, બરાબર. તો શું થશે તો કે પોઈન્ટને જમણી બાજુ કરતાં આપણને આન્સર મળશે 5.8 ઇન્ટુ 10⁻⁶. હવે ફોર્માલિટી. તો ફોર્માલિટી કોને કહેવાય છે તો કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના ફોર્મલ દળ એટલે કે ગ્રામ સૂત્ર દળને શું કહેવાય છે, દ્રાવણની ફોર્માલિટી કહેવામાં આવે છે. હવે ફોર્માલિટી એ એકચ્યુઅલી કે જ્યારે કોઈ ફક્ત જે કોઈ પદાર્થ છે, દળ છે, પદાર્થનું દળ કે જેને આપણે ફક્ત જોઈ રહ્યા હોય એ જ લેવાનું હોય ત્યારે એને શું કહેવાય છે, ગ્રામ સૂત્ર દળ કહેવામાં આવે છે. એનું સૂત્ર શું છે તો કે દ્રાવ્યનું ફોર્મલ દળ એટલે કે ગ્રામ સૂત્ર દળ ડિવાઈડ બાય દ્રાવણનું કદ શેમાં લેવાનું છે, લીટરમાં. હવે જો એનું સૂત્ર આ રીતે પણ લખી શકીએ કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવ્યનું સૂત્ર દળ ઇન્ટુ દ્રાવણનું કદ શેમાં લીધેલું છે, લીટરમાં. જો હવે અહીંયા લીટરમાં ન લઈએ અને મિલીલીટરમાં લઈએ તો ઉપર અહીંયા આપણે એને 1000 વડે ગુણી દેવાના, બરાબર. કારણ કે મિલીલીટરમાં કન્વર્ટ કરીએ ત્યારે ડિવાઈડ બાય 1000 આવશે તો છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા આપણે ગુણાકાર કરી અને 1000 કરી દેવાના. ઓકે. હવે એવી જ રીતના જો આપણે ઉદાહરણ આપેલું છે કે પોટાશ એલમનું, તો એટલે કે ફટકડી, તો એનું આપણને આપેલું છે K ઇન્ટુ Al એટલે કે પોટેશિયમ એલ્યુમિનિયમ SO4 ટ્વાઇસ ઇન્ટુ 12H2O. એનું આણ્વીય દળ આપણને આપી દીધેલું છે કે 474 ગ્રામ પર મોલ, બરાબર. તો આ એનું શું થશે, સૂત્ર દળ થશે. પણ ખરેખર તો શું હોય છે, અલગ હોય છે કે K2SO4 હોય છે અને Al2SO4 થ્રાઇસ હોય છે. થ્રાઇસ એટલે અહીંયા 3 આવશે ને ઇન્ટુ 24H2O હોય છે ખરેખર એનું આણ્વીય દળ. આ એનું થશે સૂત્ર દળ, બરાબર. એટલે જે અત્યારે આને આણ્વીય દળ કહીશું, પરંતુ જે એનો બેઝિક જે ફોર્મ્યુલા છે એ હવે આપણે જ્યારે ફોર્માલિટી અને મોલારિટી બંને આપેલું હોય અને એની ઉપરથી આપણે બીજું કંઈ શોધવાનું હોય તો એ કઈ રીતે શોધીશું તો કે ફોર્માલિટી ડિવાઈડ બાય મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ફોર્માલિટીનું સૂત્ર શું થશે કે વેઇટ ઓફ સોલ્યુટ એટલે કે દ્રાવ્ય અને સોલવન્ટ એટલે કે દ્રાવક. તો વેઇટ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય શું લખેલું છે, FM એટલે કે ફોર્મલ માસ એટલે કે સૂત્ર દળ ઇન્ટુ વોલ્યુમ ઓફ દ્રાવણનું વોલ્યુમ એટલે કે કદ એ શેમાં લેવાનું છે, લીટરમાં, બરાબર. તો આ સૂત્ર કોનું થઈ ગયું છે, બરાબર, ફોર્માલિટીનું થઈ ગયું. હવે ડિવાઈડ બાય શું આપેલું છે આપણને, મોલારિટી આપેલી છે. તો મોલારિટી માટેનું સૂત્ર શું થશે તો કે વેઇટ બાય સોલ્યુટ એટલે કે દ્રાવ્યનું વજન ડિવાઈડ બાય શું આપેલું છે કે મોલેક્યુલર વેઇટ એટલે કે દ્રાવ્યનો આણ્વિક ભાર ઇન્ટુ દ્રાવણનું કદ શેમાં લીધું છે, લીટરમાં. તો આ છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે, અહીંયા આવશે, બરાબર. તો આ અહીંયા લખી દીધેલું છે આપણે. હવે અહીંયા આવશે તો અહીંયા જે આ ઉપર વેઇટ ઓફ સોલ્યુટ અને ડિવાઈડ બાય વેઇટ ઓફ સોલ્યુટ એ બંને કેન્સલ થઈ જશે, પછી વોલ્યુમ બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા શું બાકી રહેશે કે મોલેક્યુલર વેઇટ ડિવાઈડ બાય ફોર્મલ માસ એટલે કે જે ઉપર દ્રાવ્યનો આણ્વીય દળ ભાર છે ડિવાઈડ બાય જે ફોર્મલ સૂત્ર દળ છે એના બરાબર આપણે શું લખી શકીએ, આઈ, કે જેને આપણે વોન્ટ ઓફ અવયવ તરીકે પણ ઓળખીએ છીએ. તો F ડિવાઈડ બાય M એટલે કે ફોર્માલિટી ડિવાઈડ બાય મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આઈ, વોન્ટ ઓફ અવયવ. તો હવે આ જે મૂલ્ય છે કે જે આપણે અહીંયા મળ્યું MW એટલે કે જે મોલેક્યુલર વેઇટ છે તો એ આપણે થિયોરિટિકલ મોલેક્યુલર વેઇટ કહેવાય છે. અને આ જે FM હવે આ જે MW છે એ આપણે શું ક્યારેક થિયોરિટિકલ વેઇટ પણ મળશે, ક્યારેક પ્રાયોગિક વેઇટ પણ હોય. તો જે થિયોરિટિકલ છે એને આપણે સામાન્ય કહીશું, સામાન્ય દળ, અને જે પ્રાયોગિક મોલેક્યુલર વેઇટ છે એને આપણે અસામાન્ય પણ કહીશું. જ્યાં વોન્ટ ઓફ અવયવ જે આઈ છે એને આપણે શું કહીએ છીએ, વોન્ટ ઓફ અવયવ કહેવામાં આવે છે. પછી આવશે ઇન્ટરકન્વર્ઝેશન એટલે કે ધારો કે આપણે નોર્માલિટીમાં કોઈ નોર્માલિટી આપેલી છે અને એના ઉપરથી આપણે મોલારિટી શોધવાની છે, અથવા તો મોલારિટી આપેલી છે અને એના ઉપરથી આપણે નોર્માલિટી શોધવાની છે, તો એને કહેવાય છે ઇન્ટરકન્વર્ઝેશન. તો જોઈએ તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે, વેઇટ ઓફ સોલ્યુટ એટલે દ્રાવ્યનું વજન ડિવાઈડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે દ્રાવ્યનો તુલ્ય ભાર ઇન્ટુ દ્રાવણનું કદ શેમાં લીધું છે, લીટરમાં. તો આ નોર્માલિટીનું સૂત્ર થઈ ગયું, બરાબર. હવે
હવે શું કરવાનું છે તો કે વેઇટ ઓફ સોલ્યુટ એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય ઇક્વિવેલન્ટ વેટ. ઇક્વિવેલન્ટ વેટ કઈ રીતે શોધવાનો, જે મેં તમને નોર્માલિટી શીખવાડી ત્યારે મેં તમને કહી દીધેલું છે, એટલે કે તુલ્યભાર શોધવા માટે હવે એ શું કરવાનું કે એસિડ હોય તો એની અંદર શું આવશે તો કે દ્રાવ્ય પદાર્થ છે એનો અણુભાર ડિવાઈડ બાય એની સંયોજકતા, બરાબર. અહીંયા એન એટલે કે સંયોજકતા, કે મેં તમને કીધેલું છે કે એક એસિડ હોય તો એસિડની બેઝિકતા લેવાની, બેઝ હોય તો બેઝની એસિડિકતા લેવાની, ઇન્ટુ વેઇટ ઓફ વોલ્યુમ લેવાનું છે, દ્રાવણનું કદ લીટરમાં લેવાનું છે, બરાબર. તો હવે અહીંયા શું થશે કે આ જે સંયોજકતા છે એ છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે, એટલે આપણને આ સૂત્ર મળશે વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ એન ડિવાઈડ બાય મોલેક્યુલર, અહીંયા છે દ્રાવણનું આણ્વીય દળ છે ઇન્ટુ કદ મળશે, દ્રાવણનું કદ લીટરમાં, બરાબર છે. હવે તો આ જે વેઇટ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય જે મોલેક્યુલર વેઇટ છે, જે અણુભાર છે સોલ્યુટ એટલે કે દ્રાવકનો ગુણ્યા દ્રાવણનું કદ, તો આ જે સૂત્ર છે, આ જે સૂત્ર એ શેનું બનશે, મોલારિટીનું બનશે, બરાબર. તો એના બરાબર આપણે શું મૂકીશું, એમ મૂકીશું, જે અહીંયા મેં તમને બતાવેલું છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ સોલ્યુટ એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય માસ ઓફ સોલ્યુટ એટલે કે દ્રાવ્યનું દળ, આણ્વીય દળ મોલાર માસ, બરાબર, ઇન્ટુ વોલ્યુમ ઓફ લિક્વિડ વોલ્યુમ ઓફ સોલ્યુશન એટલે કે દ્રાવણનું કદ લીટરમાં. તો આ મોલારિટીનું સૂત્ર થશે, બરાબર, જે અહીંયા મેં તમને બતાવેલું છે. તો આના બરાબર આપણે શું મૂકીએ, કેપિટલ એમ એટલે મોલારિટી મૂકી શકીએ, તો આપણને શું મળશે, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એન, એન એટલે જે સંયોજકતા છે એ, કે એસિડની બેઝિક એસિડનો અહીંયા જે આપણે ઇક્વિવેલન્ટ વેટ શોધવાનો છે એ. હવે પછી આવશે મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ શું છે, તો કે મોલાલિટી આપેલી છે તો એના ઉપરથી આપણે મોલ અંશ શોધી શકીએ, અને મોલ અંશ હોય તો આપણે એના પરથી આપણે મોલાલિટી શોધી શકીએ. તો એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે તો ગ્લુકોઝ અને પાણી દ્વારા દ્રાવણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્લુકોઝના મોલ અંશ 0.2 છે, તો આપણે દ્રાવણની મોલારિટી શોધવાની છે, બરાબર. તો મોલારિટી શોધવા માટે આપણે શું કરીશું તો કે ગ્લુકોઝના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, 0.2 છે, તો એના મોલ શોધવા માટે ઘટકના મોલ છેદમાં કુલ મોલ આવશે, તો ઘટકના મોલ કેટલા છે 0.2, હવે ડિવાઈડ બાય 1, કુલ મોલ કેટલા છે એક જ છે તો જ 0.2 મળશે, રાઈટ. તો ડિવાઈડ બાય 1 કરવાના. હવે ગ્લુકોઝના મોલ શોધવાના, આ જે મોલ અંશ છે ગ્લુકોઝના મોલ કેટલા થશે 0.2 મોલ. હવે એવી જ રીતના H2O ના મોલ, તો હવે આપણે શું કીધું કે ટોટલ મોલ અંશ છે દ્રાવણના મોલ અંશનો સરવાળો કેટલો થાય છે 1 થાય છે, તો 1માંથી 0.2 બાદ કરીએ તો આપણને 0.8 મોલ મળી જશે H2O ના મોલ, બરાબર. હવે આપણે શું કરવાનું છે, જે મોલાલિટી બરાબર મોલાલિટી શોધવાની છે, તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન આપણે કેમાં લેવું છે, કિલોગ્રામમાં, અને દ્રાવક તરીકે શું છે H2O પાણી છે, બરાબર. તો એના બરાબર શું કરી શકીએ આપણે, તો કે દ્રાવ્યના મોલ ડિવાઈડ બાય દ્રાવકનું વજન, આ રીતે પણ એનું સૂત્ર આપી શકીએ છીએ. તો હવે અહીંયા વેલ્યુ મૂકી દઈએ. હવે જો અહીંયા મોલ બરાબર શું થશે, તો કે વજનના છેદમાં આણ્વીય દળ, તો વજન કોનું લેવાનું છે, પાણીનું, બરાબર, અને આણ્વીય દળ પણ કોનું લેવાનું છે, પાણીનું. કોના મોલ શોધાયા છે અહીંયા H2O ના, બરાબર છે. તો સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે, અહીંયા જે વજન છે પાણીનું એ શોધવું પડશે, એ આપેલું નથી. તો પાણીનું વજન શોધવા માટે શું થશે કે મોલ ગુણ્યા આણ્વીય દળ થશે પાણીનું, તો એ આપણને કેટલું મળશે, તો કે એના મોલ પાણીના કેટલા મળ્યા છે આપણને 0.8 ઇન્ટુ એન, જે પાણીનો મોલ છે એ કેટલા છે મળ્યા છે, અને અહીંયા મોલેક્યુલર વેટ લખવાનો છે કે 18 મોલેક્યુલર વેટ એટલે કે આણ્વીય દળ કેટલો થશે પાણીનો 18 ગુણ્યા જે મોલ કેટલા છે 0.8, બરાબર, પાણીના મોલ ડિવાઈડ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને 0.8 ગુણ્યા 18 ડિવાઈડ બાય 1000, કેજીમાં આવશે, કિલોગ્રામમાં, બરાબર છે. હવે કારણ કે એ લખ્યું છે દ્રાવકનું વજન, બરાબર. તો હવે આપણને અહીંયા વેલ્યુ મૂકી દઈશું એટલે આપણને શું મળી જશે, મોલાલિટી મળી જશે. તો મોલાલિટીનું સૂત્ર હવે આપણે મોલ અંશ આપેલા હોય અને મોલાલિટી શોધવાની હોય તો શોધી શકીએ, તો કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ અંશ ગુણ્યા 1000 ડિવાઈડ બાય દ્રાવકના મોલ અંશ ગુણ્યા દ્રાવકનો અણુભાર. તો આ રીતે આપણે મોલાલિટી આપેલી હોય તો મોલ અંશ શોધી શકીએ, અને મોલ અંશ આપેલા હોય તો મોલાલિટી શોધી શકીએ છીએ. ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે, થેન્ક યુ.